કાલ આપણે જાહેર સારવા જતા એ ખેડૂતો હમણાં જાય તો કે અત્યારમાં એ બાજુ જતા હોય તો આપણે હાઈકી ન નાખવી, ન જવું હોય તો કે હાઈકી નાખવું. તો કીધું વાંધો નહીં, પીડી મૂકો. અને જો ગાયો લઈને હવડા હાલતા થઈ ગયા તો લગભગ 8 જ વાગ્યા અત્યારમાં. 8 વાગ્યાના નીકળી ગયા, નગર વાગે 9 અમુક વાર. કાલે જો કે 9 વાગી ગયા હતા આપણે. હવે આગળ હવડા હાલ્યા જઈએ ને એવું લાગે છે જે જાહેર આમની રહે ત્યાં આપણે પહોંચશું મોડા. અને હવે આપણે વિડીયો બનાવી કે ન બનાવી, પણ આપણે નાખવાનું આખા વાડામાં મીઠું અને પાછા આપણે સૂનો બે મિક્સ કરીને. અને છે હવે છેલ્લો ડોઝ, જેથી કરીને આપણા વાડામાં જે ઈતળા બીતળા આવતા હોય એ ઓછા આવે. કદાચ વિડીયો બનાવી કે ન બનાવી, પણ આપણે છેલ્લો ડોઝ નાખી દેવાનો એક. મીઠું બીઠું બધું કમ્પ્લીટ જ છે, પણ નાખવાની નવરસ થોડુંક ઓછી છે. એના લીધે હજી નથી નાખ્યું, પણ વરસાદમાં નાખી દેવી જેટલું એટલું સારું. પહેલાં જો ગાયોને આ સ્ટોપ થતો હતો, અહીંયા ગાય ઊભી રાખીને પહેલાં પાણી પાતા હતા, પણ પાણી વહી ગયું હેઠે. તો એના લીધે હવે આપણે થાય છે આગળ જે બીજો પુલિયો હોય યા વાળી જો અહીંયા પાણી હવે તરસે કંઈ થયા નથી, સીધા લાવશે. પાણી પીવું જાવ હેઠે ના પડે. જો વાસડે વળે જાય આમને પરોડા ખાવા જવું, પણ અત્યારમાં ન જવા દે. બો આગળ જો કે જ પરોડા છે તો ખાય છે આગળ. જો અત્યારમાં અહીં વળે જાય છે તો વળે એ માથાકૂટ જેવું થાય છે. કાલ જો કે આપણે બુટમાનું મંદિર એક જ દેખાડ્યું હતું, તો આજુબાજુનું આપણે કંઈ દેખાડ્યું નહોતું બ્લોગમાં. આજુબાજુનું કંઈ દેખાડ્યું નહોતું આપણે. તો આજે આપણે સંપૂર્ણ આજુબાજુનું દેખાડીએ ને આ જગ્યાનું નામ શું છે તે પણ જણાવીએ. તો જો પહેલાં તો આપણે આવી જાય જો મેલડીમાં સામે જો કે જે આ રોડથી આપણે ઉતર્યા જ છીએ. અહીંથી આપણે ભડીએ 2 કિલોમીટર થાય. આ બધું જો સોફું કરાવી નાખ્યું તો એના લીધે મેલડીમાંનું મંદિર સોફું દેખાય. ત્યારબાદ અહીંથી જો લાગી જાય આપણે બુટમાનું મંદિર, જે આ બાજુ રસોડું ને એવું છે. તો એમાં હજી પણ સામાન ભરેલો છે, એટલે કે ગમે તેવડું આયોજન હોય એ રસોડું ખોલે એટલે ગમે એટલા કેમ માણસો નથી. બાકી થાળી વાટક્યા કમ્પ્લેટ બધાને થઈ રહે. આમાં છે ઓનલાઈન નળ, એટલે કે ચાલુ જ હોય. ને સામે આપણે જો આ બાજુ પણ નળ છે અહીંયા. આ બધું રસોડું જો, અને આરામ કરવાનો માણસોને. બાકી ગમે એવડું આયોજન હોય તો આ કમ્પ્લીટ થઈ રહે બધું. આ બાજુ કંઈક થાળીઓ ગોઠવવાનું, મૂકવાનું, વાસણ ધોવાનું એ છે, પણ વધારે ભાગ વાસણ ધોવાનું આપણે જો સામે ગમે તે આયોજન હોય એટલે આ વાસણ નહીં એવું તો હોય. બાકી આ બધી જગ્યા બુટમાંની. આ ખાંભી શાની છે તે આપણને ખબર નથી, પણ ઉર્ધન છે કોકના. બાકી જો એ મંદિર આ બાજુ મસ્ત મંદિર છે ને જમણી બાજુ આપણે ભૂતિયા બા છે. આ બાજુ કંઈક આવી રીતે ખુરસ્યું છે. ખુરસ્યું જો કે આમ ઠેઠ લગી ઝાડે છે, અડધે લગી સામે છે. પછી બુટમાં વાંય ઓલગોર ખુરસ્યું છે, અહીં ઘરે થોડી ઘણી પડી છે. બાકી આ એરિયો તો બાવળવાળો, પણ આ બધું સાફ કરી નાખ્યો હજી આયોજન હતું એ વખતે. અને કંઈક આવું છે બધી કા. અને જો સામે છે આપણે ચબૂતરો. આમાં આપણે બાવળ હતા ઠેઠ અહીં લઈ ગઈ, તો આ બધું સાફ સફાઈ થઈ જાય અત્યારે, તો સારું જગ્યા પકતી થઈ જાય. અને જો સામે છે આપણે ચબૂતરો. જો કે એમાં કોઠી દાણાની ભરીત હોય છે. કોક ને કોક કટા બે કટા નાખી રાખે. તો જો અહીંયા ઘણા દાણા નાખી દે બહાર આવી ને એ જાળીમાં અંદર ઘણા દાણા નાખે. આ બધું કંઈક આંક્યોરી આવું છે. ને સામે છે આપણે ખોડિયારમાંનું મંદિર. આંક્યોર જો આ એરિયો આખો ખુલ્લો. આ બધું આપણે સામે જે ઓળી દેખાય ત્યાં લગી આપણે મેહરાની જગ્યા. ના બાવળ રે એ પણ ખેતરવા જેવી ભો હે.
ખેતરમાંથી વધારે છે, ઓછી નહીં હોય તો એ બધું મેરામ ભલે ખામી પાડે. પણ કાલે આપણે જે જંગલ ઓલા કાલે આપણે જે થોડુંક વન દેખાડ્યું હતું બાવળને એવું હળગી ગયેલું, તો એ પણ આપણે મેરામાં જ ભલે. તો આ મંદિર પણ સાઈડમાં મંદિર થેન્ક યુ કે આંબાને એવું વાયેલું પડે. તો આખો એરિયો તો આપણે બુટમાની જગ્યા અહીં સુધી છે. આ ટીસી લઈ ગયો, આ બધો બુટમાનો જ એરિયો આવી ગયો, મહેરાનો એરિયો આવી ગયો. આ બધો થઈ રામ નામ બાવળના બધું એમાં આવી ગયું. એવડી મોટી જગ્યા છે આપણે બુટમાં. જો તો હમણાં આપણે હતા સામે જ્યાં ટીસી રહી એ બાજુ, અને આ બાજુ જો હજી આ બધી બુટમાંની જગ્યા છે. જો આ બાજુ આપણે ઓળીની દેખાય અમે, તો આ આવી ગયો આપણે. જો આ ઝાડર્યું એ પ્રમાણે આ બધો મહેરાનો ઇલાકો. તો આટલી જગ્યા કંઈ નાની ન કહેવાય, એટલે બહુ મોટી જગ્યા છે. તો આ જગ્યાના વિશે જાણીને કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. ચાલો તો ખેતર થયું છે ને અહીંયા ગાય થોડીક રહી જાય છે, જે પરાડી છે એ શીંગું ખાવા. ને ગોવાળોનો ફોન આવે છે કે ખૂણો છે ને ખડ સારું છે, તો કે ફટોફટ આય એ બધાને કે હાકલ્યા છે. તો કીધું વાંધો ને આવી આપણે ઉતાવળથી જે આંટો મારી લઈને ભલે પાછા આપણે વેચી બૂટમાં આપણે પોગી જઈએ. ગાયું લઈને આય કે આવું ખડ હે. આ ગોવાળોનો ફોન આવ્યો હતો કે આમાં બહુ ખડ હે, કે આવવા દો. હાંકલીને ઊભા હતા, મસ્તી કરી કરે. હમણાં કટકું બટકું ન મળ્યું આમ પાય હતા, પણ આમ મસ્તી નહીં ને એમ ખાલીઓ હતો. ખડતો તો કહી દે આંટો મારી લે છે, વાંધો નથી. એક પેંસી વાળો આવી ગયો તાકડો તાકડ. ફોન આવી ગયો હમણાં મેં ભેગા થઈ ગયા ને કઈ બાવળિયા પડા ખવડાવતો હતા તે વળે આ ગોવાળોએ ફોન કર્યો આમાં કે ખડ ઘણું, તો કીધું વાંધો નહીં હમણાં અડી જાય ગાયું. હવે જો ખેતર કંઈક આવું કરી નાખ્યું વધારે. ગાય તો કે રખડી રહી હતી અને ખડખડ ઉપાડી ગયા છે. અને આપણે હતું આ ગવારવાળું ને ઓલકો રહેતી કાંકડીયું વાયેલી, તો કાંકડીનું વેલા પણ ઘણા ઓલકો રહેતા તો એ બધા ખાઈ ગયા. નાંક્યોર જોઈ કે ગવારના જે ભાઠા રહ્યા છે. હવે એવું લાગે ગવારના ભાઠા નહીં ખાય, તો પાણી બાણી પીને કાંઈક ટાઈમ પાસ કરવા આવશું આ બાજુ. હવે બુટમાં આપણે અહીંથી છે 1 કિલોમીટર. આવી રીતે બોલો ને તો બ્લોગમાં દાંત આવી જાય બનાવતા. હા એ તો વેળા થઈ જાય. બલીનો બકરો જીગાનો જ બનાવવાનો એમ કઈ. લે જીગા આવું હોય એસી મજા ચાલુ છે ને. હવે જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો, વાગી ગયા 11:30 જેવું. એસી વાળો જો અહીંથી નાખીને જાય ઠેઠ તલાવ. જો આગળ રણુલાલ ભેંસી વાળામાં તલાવ મોંઘું પડવાનું છે, કારણ કે અહીંથી છે ઘણું આખું. તડકો જોઈ કે હેઠ થઈ ગયો હે. હા એટલે આપણે હાલ્યા જઈએ વાળજો હરીભાઈ. હાલો તો એ ગોવાળ હવળાવળા ઉપડ્યા નાખે કરીને પાણી પાવા બાજુ. જો કે આપણે પણ જવાનું હોય, પણ ઘડે કાંઈ ઊભા રાખી દેવી. જે છે હરીભાઈ એમના આગળ હરખા પાણી પી લે અને આપણા પણ વાંયે જાય એટલે હરખા પાણી પી લે. એના લીધે ઘડે કાંઈ આટલા હે ઘડે કાં સરે હતા.
એટલે આ એક ગા તો ઠેઠ ઓલકોર ફરે તમારી. હાલ તો નાખા થઈ ગયા હવળા. હા જવાનું આપણે તે રે ગા રાડ્યું પડે પડી. હવે રીંગણે ખૂણે હાસી આવી જાય તું તારો ભાઈ આવશે. નાના ગોવાળને મેકલો પણ ગાયું ન આવેલી. એટલે અમારે 600 રૂપિયા લઈ ગયા. વાંધો નહીં. ચાલો ભાઈ હવળા આપણે હેલ્યા જઈએ. જો કે અહીંથી કાઢવાના હે ને રીંગણે એટલી આપણે હાસવાની થોડી મોઢા નાખી દે હાવડા રે. હા વાળી જવાનું કરો ખૂણે. તારી ગા અમારે જાય હે લે 4-5 આમાં એમ ને ઘડીક રહી જવું આગળ જાવ ને દોઢ છે મોયલા હો. આગળ વહી જઈ ધીમે ધીમે આપણે ગાયું દોઢ છે ને તો ગાયું આપણે ભેળો નથી થવા દે ને હરીભાઈ નીમના કે દોઢ છે તો ભેળો થઈ જશે. નીમના પણ પાણી પાવામાં ઠેકાણું નહીં પડે ને આપણે નહીં પડે. આ થોડુંક રીક છે. હા બો ક્યાં જાય હા ગાયું. આનો ગોવાળ એમ કે હે તમારા ઘડે હાકલી લો તો કે મારા 2-3 હે નીકળી જાય તો કાઢી લે હાલ તારા હોય. હા વાળા વાળ કરે હા અને ગાયું હા તી ના પડતી. હા ઊભા રહ્યો તો ઘડે. હા બસ લઈ જાય ને 2-3 હાલ્યા જઈશે ભાઈ. રહી જાય તો વાંધો નહીં. રહી જાય તો હાલ્યા આવશે તું તાર. એવું હે એ પછી માથાકૂટી ના ઘરે હોય જાય. હા તો હવળો આગળ જવા દો ને. આગળ જાય એટલે પછી અહીંયાથી વાળ લઈ ગયો. બહુ હા બોલે જવાય. હા ગાયનો ઉતાવળે જ એટલી મોર શેરો થાય એટલે આપણે ગાયું રાત ના શકતી. હા લે હા તો ગોસર એવું હોય ને એની વાત નહીં. ભૂંદળા ને બુંદળા રહે છે. આમાં જો એકાદ ભૂંદડું નીકળ્યું હોય આ બધી ગાયું વિકસણી શિખણ થઈ જાય. હવે થોડું રિસ્ક જેવું રહે. જો આમાં કોઈ કે દિહાળે મેકી દીધી ને તો આ બધું હળગી જાય. ઉકાઈ ગયું હોય ને એના લીધે કે થોડાક દિવસો પછી આમાં બધી પાણી જ ભરાઈ રહી છે. જો કોઈ હળગાવે નહીં તો સારું હોય ને કે બિચારું આમાં કેટલું જીવજંતુ હળગી જાય છે. ચકલાના બકલાના માળાની એવું. હવે આપણે આગળ જઈને ઘડીક ગાયું હાકલવી પડશે નાકામ જઈને. આગળ ઝેરો હોય એટલે ગાયું હાકલી જ નથી રહેતી વધારે ભાઈ. આમાં એવું લાંબા કરી નાખી તો હવે પાણી સારું પીવે એમના પણ અને આપણા પણ. આપણો રુદ્ર ખૂટ્યો એક માર વહી ગયો એટલે એક બીજું શું બામરે મારું એ બામરે હે એટલે એ બામરવા શીખી જાય એમ ને. આપણા રુદ્ર પહેલી વાર આપણે બામરતા પહેલ્યો. હા રુદ્ર આ એક ગોળ નાનો ગાય લેવા રહ્યો હોય એ દિન કહું કે રવા દે. રુદ્ર 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 એટલે વારે રાડ નાખો. રુદ્ર રુદ્ર ખબર પડવા માંડી ને જરાય નહીં. ગોળ ઘાણી કરે એક ગા હટ થઈ કેવી કે લે એ ગા રહી જાય તારી નીકળી જશે. બે ગાયું એક ગા હટ થઈને 2 ગાયુંની ઘાણી કરે. હા નથી માનતો તમારો ગોવાળ નાનો. હરીભાઈ જો કે એમ કે રવા દે પેલે નાનો ગોવાળ ના માનતો તો હા કાંઈક કરે મારીશ નહીં લ્યો. શું નામ હે ગાનું ભૂલી ગયો. લીલેડ 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 નીકળ લીલેડ તો થઈ ગોવાળ હાથ પગ ધોઈ લે. ફાઈ વાગી જાય ને તો જો ઓલી ઝટક્યાની જે હોટીઓ આવે ને એ ગરી જાય એમની. હા હરીભાઈને હળકે હે નહીં વાંધો આવે નીકળી જશે. હે જવા દી હળવાળા બુટમાં જવું હોય ને બુટમાં હાલ્યા જઈએ અને જીગો એક રહ્યો વાંયા તો એ આવશે પાણી પાવા. આપણે જે કે બધા પી લીધા કમ્પ્લેટ. હા વાડે જો નાના ગોવાળને ભાળીને ભડકે હે આને ભાળીને
એક દી મારી હતી ને એના લીધે જવાનું તો હતું આપણે કાલ જ્યાં કડક ખવરાઈને આવ્યા એ બાજુ, પરંતુ આ ગાયનું ભાગમાં છે તો આપણે પણ વિચાર બૂટમાં આવ્યા હતા ફરી ગયો, જો કે ગાયું સરવા મળે એના લીધે. તો કીધે અહીંયા ભલે પરડા નહીં, પરડા બરડા ખાઈને સરે, તો કીધું સરવા દેવી. તા વળે ખેતરના વાવડા આવી ગયા. હરીભાઈની કે ખડ બહુ ને કે ગાયું આવે છે કટક્યું હોય કે, તો કીધું વાંધો નહીં આપણે ગાયું બોલાવીને વે આવ્યા. ને કાલ જે ખેતર આપણે કડક ખવરાઈ હતી રોટા જેવી જે હતી, ત્યાં આપણે પડખાના જે બીજા ગામવાળા છે ખજેલીવાળા, તો એમને ફોન કરી દીધો. એમને કીધું તમારે ખવરાવી હોય તો જાઓ. જુગાડ થઈ ગયો સીધો હોન્ડાનો, ટ્રેક્ટરની વાઈટે હતા. જો આવી કીધે ટાયરી બાયરી કીધું લેતા જાય અને થોડાક ઝાડા નાખવા તો એ પણ નાખી. હા, વડવાઈ નો તૂટે એના કારણે જો આ ઝાડા કાપી નાખ્યા. ટાયરી એના કારણે ઘરે લેવા ગયા હતા. નહીં કરે હવે જો કે સાહબા બને હે, સાહબા પીને આમાં આ જે વડ રહ્યો એનો વારો લેવાનો હોય, એટલે કે ઝાડા નાખવાના. કઈ ભાઈ પરસે ઓળી ગયો તો ખરા મધરના મેથવી અહીં કરજો કે સા ચાલુ. શું કહો? હા, એ ગડબડ અંદર રહે ને એમાં નાખી દી માથાકૂટ નહીં. તો કાલે આપણે અહીંયાથી ગાયું હાંકતા હતા તો એના કારણે જ હાંકતા હતા કે આ વડવાયું એન્કરથી જો કમ્પ્લીટ કરી નાખ્યું આપણે, જો કે ઝરડા બરડા નાખીને વડવાયું તોડે ને એ રીતે. હવે ઓલકોર વડ બીજો છે એ બાકી રહ્યો તો એને ઝરડા નાખવાના આપણે બાકી છે. આજ જો કે આરામ કરવાનો ટાઈમ મળ્યો નથી. ઘરે ગયા હતા વળે ખાતા આવ્યા ને વળે પાછા ટિફિન પણ લેતા આવ્યા ગોળો માટે, અને ધાર્યું કંઈક લાયા ઝરડા કાપવા. ઝરડા કંઈક કાપી નાખી દીધા છે. હવે માથાકૂટને ઓલકોરના સાંયે ગાયું દે તોય, કારણ કે આવીને સીધા ઘસવા માંડે વડવાઈને એવું તોડી નાખે. એના લીધે કે થોડાક નાખી દઈએ ઝરડા. કમ્પ્લીટ કરીને મૂક્યું ને વાગી ગયા 3. એ ગાયું બોલાવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો સમય. હાલો તો હમણાં આપણે જે જગ્યાએ આવ્યા હતા પાવા, તો એ જગ્યાએ આવ્યા બે રાઈ તરત. જો કે ગાયું કે તરસી થઈ છે તો દાદા બહીને પછી જાવી સારવા આડાવાળા ઘુમેડી. અહીં કરે કે પીવે છે જો જર્સી એ ભેંસ ઘોડે મેં પડી જાય એમ જો હિલોળા મરાવા પાણી. તો ભાઈ પહેલાં એવી કોમેન્ટો આવતી હતી કે ગીર ખૂટીઓ તમે લાવો, તો આપણે ગીર ખૂટીઓ લાવ્યા અત્યારે હાલ જો કે લાલ. તો એક ભાઈની કોમેન્ટ અત્યારે એવી આવી છે કે તમે કાબડો ખૂટીઓ લાવો, પરંતુ આપણે છે ગીર ગાયું. અને હવે જો એમાં આપણે જો કે પહેલાં કાબડી ગાયું હતી, કાબડીને બાવળી, એમાંથી આપણે ગીર બનાવી છે એટલે કે લાલ. હવે કાબડા ખૂટીયાની કોમેન્ટ આવી છે, પરંતુ એમાં એવું હોય હવે કાબડો નખાય એવું નથી ને પાછા કાબડા થઈ જાય. તો ભાઈઓ કોમેન્ટ જરૂર કરજો કે શું આ ગીર ગાયું અત્યારે છે આપણા ભાઈ જો આ રીતે લાલ બીજી. તો આમાં કાબડો ખૂટીયો નાખો સારું કે નહીં કોમેન્ટ જરૂર કરજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધા.